તો હેલો ફ્રેન્ડ, કેમ છો? તો નવો વિડીયો ફરીથી લઈને આવી ગયો છું. તો આજે વાત કરવાના છે આપણે કે જે અત્યારે જે યોજના ચાલી રહી છે બાગાયતી ખેતી માટે કાપણી માટેના જે સાધનો છે એ સાધનોની સહાય માટે તમારે કઈ રીતે એપ્લાય કરવાનું છે. એમાં અત્યારે તમને 50% સબસિડી મળી રહી છે ફ્રેન્ડ. તો એ સબસિડી માટે તમારે ક્યાં અરજી કરવાની છે અને કેવી રીતે કરવાની છે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે તો એ બતાવવા જઈ રહ્યો છું. તો વિડીયોને ધ્યાનથી જોજો અને કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે એ મેન્શન સ્ક્રીન પર દેખાશે અને હું તમને બતાવી દઈશ. તો એ ડોક્યુમેન્ટ તમારે લઈને ઓનલાઈન અરજી કરવાની છે અને કઈ રીતે ઓનલાઈન અરજી કરવાની છે એ વિશે માહિતી આપવા જઈ રહ્યો છું ફ્રેન્ડ. તો વિડીયોને ધ્યાનથી જોજો અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબર નહીં કરે તો પ્લીઝ સબસ્ક્રાઈબર કરી લેજો, કારણ કે તમારા માટે આવી સરકારી યોજના વિશે અને ઘણી બધી અલગ અલગ યોજના વિશે માહિતી આપતો રહું છું. તો તમે આવી માહિતીને મિસ ના કરી શકો એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો, કારણ કે હું નવી નવી યોજના અને તૈયારીમાં આવતી યોજના માટે બતાવતો રહું છું. તો ચલો મેં મારા લેપટોપના સ્ક્રીન પર તમને લઈ જઈને બતાવું છું કે કઈ રીતે આ યોજના જે છે એ યોજનાનો તમારે લાભ લેવાનો છે, તો કઈ રીતે લાભ લઈ શકશો. તો હું મારું લેપટોપ છે એ ઓપન કરું છું. તો સૌથી પહેલાં તમારે આવવાનું છે આઈ પોર્ટલ પર. આઈ ખેડૂતનું જે પોર્ટલ છે એના પર તમારે ઓકે કરવાનું છે ફ્રેન્ડ. તો ત્યાં ઓકે કરી લઉં અને અહીં આવ્યા પછી તમારે વિવિધ અરજી યોજના પર ક્લિક કરવાનું છે. તો તમે મોબાઈલ પર પણ કરી શકો છો, પણ અત્યારે હું લેપટોપ પર તમને બતાવવા જઈ રહ્યો છું. તો અહીં આવીને તમારે સૌથી પહેલાં આવવાનું છે બાગાયતીની યોજના માટેની અહીં ક્લિક કરવાનું છે. ઠીક છે. તો જેવું આ રીતે ખોલશે એટલે તમારું ઇન્ટરફેસ આવું ખુલી જશે ફ્રેન્ડ. એના પછી સૌથી પહેલું જ છે કાપણીના સાધનો માટેની અરજી. તો અહીં તમારે ઓકે કરવાનું છે અને અહીં તમે જોઈ શકો છો કાપણીના સાધનો માટે અલગ અલગ કેટેગરી છે. અનુસૂચિત જનજાતિ માટે તમારે 2 લાખના અનુસૂચિત જાતના ખેડૂતને 50% કે તેથી 1 લાખ સુધી મળવાપાત્ર રહેશે અને સરકારી સંસ્થાને 75% એટલે કે 1,50,000 તક સુધી મળવાપાત્ર રહેશે. અને અનુસૂચિત જાતિ માટે 2 લાખની સહાય માટે અનુસૂચિત ખેડૂતોને 50% કે તેથી 1 લાખ બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. તો એના માટે ફ્રેન્ડ તમારે સૌથી પહેલાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો ડોક્યુમેન્ટ માટે વાત કરી દઉં તો ડોક્યુમેન્ટ માટે તમારે અહીં મેન્શન કરેલું છે. તો એ તમે જોઈ શકો છો જે જોડાણ માટે કયા કયા ડોક્યુમેન્ટ તમારે લઈને આવવાનું છે. તો સૌથી પહેલાં તમારે જાતિનો દાખલો લેવાનો છે તમારો, ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે લાગુ પડતો હોય તો. અને સમક્ષ અધિકારીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર તમારે લાવવાનું છે દિવ્યાંગો માટે, જો કોઈ દિવ્યાંગ હોય તો એના માટે. અને જમીન વિગત 7/12/8ની નકલ લાવવાની છે તમારે. પછી આધાર કાર્ડની નકલ લાવવાની છે, બેંક પાસબુકની નકલ અને રદ કરેલ એક ચેક, ગમે તે એક હશે તો ચાલશે. વન અધિકારીનું પત્ર ધરાવતા હોય તો તેની નકલ લાવવાની જરૂર છે. અને સહમતિપત્ર, સંયુક્ત નામે જમીન ધરાવતા ભાગીદારો કે જેટલા પણ તમારા ભાગીદારો હોય તો એના નામે જે સહમતિપત્ર લેવાનું છે. એના પછી સહકારી મંડળીના કિસ્સામાં રજિસ્ટર હેતુ, પ્રતિઓ, બંધારણ વગેરેના કોઈ પણ ડોક્યુમેન્ટ તમે સબમિટ કરી શકો છો. તો આટલા ડોક્યુમેન્ટ તમારે લઈને આવવાના છે અને એટલા ડોક્યુમેન્ટ લઈને તમારે ઓનલાઈન અરજી કરવાની છે. ઓનલાઈન અરજી કરવા માટે તમારે આ અરજી પર ક્લિક કરવાનું છે ફ્રેન્ડ. અને જેવું અરજી પર ક્લિક કરશો એટલે તમારું જે અરજી કરવા માટેનું ફોર્મ છે તે ઓપન થઈ જશે. તો અહીં તમે જોઈ શકો, અહીં પસંદ કરી શકો તો તમે વ્યક્તિ લાભાર્થી છો કે સંસ્થા. તો અત્યારે વ્યક્તિ હોય તો વ્યક્તિ કરી દેવાનું, સંસ્થા હોય તો સંસ્થા. તો આ રીતે તમારું ઓપન થઈ જશે. તમે રજિસ્ટર અરજદાર છો, જો પહેલાંથી અરજી કોઈ પણ વસ્તુમાં કરી હોય તો તમે હા કરી દેવાનું, નહીં તો ના કરીને આગળ વધી જવાનું છે ફ્રેન્ડ. તો અહીં તમારું ફોર્મ ખુલી જશે. અહીં તમારે નવી અરજી પર ક્લિક કરવાનું છે. તો નવી અરજી પર ક્લિક કરશો એટલે ફ્રેન્ડ અહીં તમારું નામ લખવાનું આવશે અને અહીં પિતાનું નામ આવશે. અહીં તમારી અટક લખી દેવાની છે. અહીં તમારે જિલ્લો પસંદ કરી દેવાનો છે, જે જિલ્લામાંથી તમે હોય એ જિલ્લામાંથી. અહીં તાલુકો પસંદ કરવાનો, અહીં ગામ પસંદ કરવાનું છે. અહીં તમારે સરનામું લખવાનું છે અને સરનામું પૂરેપૂરું ભરવાનું છે. લિંગ છે, દિવ્યાંગ છો કે કેવા છે એ નીચે આધાર કાર્ડ મેન્શન કરવાનું છે અને ખેડૂતોનો પ્રકાર લખવાનો છે, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી લખવાની છે. ઠીક છે. અને તમે રજિસ્ટર આત્મ ધરાવો છો કે નહીં ધરાવતા, તમે સહકારી મંડળી કે સેવ કે વ્યક્તિગત છો, તમે દૂધ ઉત્પાદન સહકારી મંડળીના સભ્ય છે હા કે ના કરવાનું છે. પછી એના નીચે તમારે બેંકની વિગત આધાર કાર્ડ સાથે લિંક હોય તે બેંક પસંદ કરવી.
તો આમાં જે છે બેંક પસંદ એવી કરવાની જે આધાર કાર્ડમાં લિંક હશે એ બેંકને તમારે સિલેક્ટ કરવાની છે અને પછી એમાં અરજી કરવાની છે. તો અહીં બેંકનો IFSC કોડ લખવાનો છે, બેંક પસંદ કરવાની છે અને બ્રાન્ચ પસંદ કરવાની છે. એના પછી ખાતા નંબર તમારે અહીંયા કરવાનો છે, કન્ફર્મ ખાતા નંબર લખવાનો છે, અરજદારનું સરનામું લખવાનું છે અને બેંકનું નામ લખવાનું છે. જમીનની વિગત તમે કેવા પ્રકારના ખેડૂતો છો, જમીન રેકોર્ડ ધરાવો છો કે ટ્રાઇબલ એરિયામાં છો તે સિલેક્ટ કરવાનું છે, જિલ્લો પસંદ કરવાનો છે, તાલુકો પસંદ કરવાનો છે અને ગામ પસંદ કરવાનું છે. અને લાસ્ટમાં તમારે રેશન કાર્ડ નંબર અહીં લખવાનો છે અને સર્ચ કરવાનું છે એટલે રેશન કાર્ડમાં જે નામ આવી જશે, જે નામથી ઓનલાઈન અરજી કરી રહ્યા છો એ ઓનલાઈન અરજી કરવાની છે અને સેવ પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારું ફોર્મ અપડેટ થઈ જશે. અને અરજી અપડેટ કરવા માટે જો ફોર્મ કમ્પ્લીટ ભરાઈ ગયું, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અપડેટ કરી શકો. અને અહીં પછી તમારે ફરી ક્લિક કરવાનું છે તો તમારે અહીં આવીને અરજી કન્ફર્મ કરીને ક્લિક કરવાની છે એટલે તમારી અરજી કન્ફર્મ થઈ જશે. અને અરજી કન્ફર્મ ના કરશો તો તમારું ફોર્મ ઓનલાઈન ભરાશે નહીં, તો તમારે અરજી ફોર્મ કમ્પ્લીટ કન્ફર્મ કરવાની રહેશે. અહીં તમે કન્ફર્મ કરશો એટલે તમારે અહીં અરજી નંબર આવી જશે અને ખાતા નંબર તમે નાખશો એટલે અથવા તો રેશન કાર્ડ નંબર નાખશો એટલે તમારી અરજી કન્ફર્મ થઈ જશે. અને છેલ્લે લાસ્ટમાં તમારે અરજી પ્રિન્ટ કાઢી લેવાની છે. તો અહીંથી ફ્રેન્ડ તમારે અરજીને પ્રિન્ટ કરીને તમારે લઈ લેવાની છે અને જેટલા ડોક્યુમેન્ટ તમે ઓનલાઈન અરજી કરી છે એટલા ડોક્યુમેન્ટ તમારે ગ્રામ સેવકને આપવાના છે. નહીં આપો તો ચાલશે પણ તમારે ત્યાં જમા કરવાના છે. તો આ રીતે ફ્રેન્ડ તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને ફોર્મ ભરી શકો છો કાપણીના સાધનો લેવા માટે. તો 50% સુધી સબસિડી તમને મળવા પાત્ર રહેશે, તો એને તમે આ રીતે ભરીને લઈ શકો છો. તો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. જય હિન્દ.